રાજકારણમાં વફાદારી એની કિંમત શું હોય છે? તાજેતરમાં જ ભારતીય રાજનીતિમાં કંઈક એવું થયું છે જેણે આ સવાલને ફરીથી સામે લાવી દીધો છે. તો ચાલો આ રાજકીય દાવપેચ અને કાયદાકીય ગૂંચવણોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ભારતનો જે પક્ષપલટા વિરોધી કાયદો છે એ શું ખરેખર લોકશાહીનું રક્ષણ કરી રહ્યો છે કે પછી એ પોતે જ એક હથિયાર બની ગયો છે? તમે પણ બ્રુટસ આ શબ્દો ઇતિહાસમાં રાજકીય દગાનું પ્રતીક બની ગયા છે અને તાજેતરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ માટે પણ કંઈક આવી જ ક્ષણ આવી જ્યારે એમના જ કેટલાક વિશ્વાસુ સાથીઓએ પાર્ટીનો સાથ છોડી દીધો. આ માત્ર એક રાજીનામું નથી, આ વફાદારી અને દગાની એક એવી ગાથા છે જેણે ભારતીય રાજનીતિને હચમચાવી દીધી છે. તો થયું છે એવું કે રાઘવ ચડ્ઢા અને આમ આદમી પાર્ટીના બીજા 6 રાજ્યસભા સાંસદોએ શાસક પક્ષ ભાજપમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી છે અને આ પગલાંથી રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચી ગયો છે. અને આ કોઈ 1-2 જણની વાત નથી. રાઘવ ચડ્ઢા જેવા મોટા નેતા સહિત કુલ 7 સાંસદોએ એકસાથે પાર્ટી છોડી છે. આ સામૂહિક પક્ષપલટાએ આમ આદમી પાર્ટીની રાજ્યસભામાં જે હાજરી હતી એને લગભગ નાબૂદ કરી દીધી છે અને રાજકીય સમીકરણોને એકદમ મૂળમાંથી બદલી નાખ્યા છે. હવે આ સાંભળીને પહેલો વિચાર તો એ જ આવે કે આ તો સીધું ગેરકાયદેસર છે, ખરું ને? તો પછી આ સાંસદો આટલા ખુલ્લેઆમ અને આત્મવિશ્વાસથી આવું પગલું કેવી રીતે ભરી શક્યા? તો જવાબ છુપાયેલો છે ભારતના પક્ષપલટા વિરોધી કાયદાની જટિલતાઓમાં. ચાલો આ કાનૂની ભૂલભુલામણીના દરવાજા ખોલીએ. એક જમાનો હતો જ્યારે ભારતીય રાજકારણમાં આયા રામ ગયા રામનો કિસ્સો બહુ ચાલતો. નેતાઓ પોતાના અંગત ફાયદા માટે રાતોરાત પાર્ટીઓ બદલી નાખતા. બસ આ જ રાજકીય અસ્થિરતાને રોકવા અને જનતાના મતનું સન્માન જાળવવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો. કાયદાનો મુખ્ય નિયમ તો એકદમ સીધો સાદો અને સ્પષ્ટ છે. જો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સ્વેચ્છાએ એ પક્ષનું સભ્યપદ છોડી દે જેની ટિકિટ પર એ ચૂંટાયો હોય તો એની સદસ્યતા રદ થઈ જશે. આ નિયમ પ્રમાણે તો આ 7 સાંસદોએ ગેરલાયક ઠરવું જ જોઈએ. તો પછી કેસ અહીં જ પૂરો કેમ નથી થતો? તો એમ લાગે છે કે મામલો એકદમ સ્પષ્ટ છે, પણ રાજકારણ એટલું સરળ ક્યાં હોય છે? બસ અહીંથી જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. પક્ષપલટો કરનારા સાંસદો પાસે એક એવું બ્રહ્માસ્ત્ર છે જે કાયદામાં જ છુપાયેલું છે. ચાલો જરા ગણિત પર નજર કરીએ. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ સાંસદ હતા 10 અને એમાંથી પાર્ટી છોડી છે 7 જણે. આ આંકડો બહુ જ અગત્યનો છે. અને આ આંકડો અગત્યનો કેમ છે? કારણ કે કાયદામાં જ એક અપવાદ છે, એક છટકબારી છે જેનું નામ છે વિલીનીકરણ અથવા તો મર્જર. અને આ સાંસદો દાવો કરી રહ્યા છે કે એમનો કેસ પક્ષપલટાનો નહીં પણ વિલીનીકરણનો છે. કાયદો એવું કહે છે કે જો કોઈ પાર્ટીના ઓછામાં ઓછા 2/3 એટલે કે 2/3 ધારાસભ્યો બીજા કોઈ પક્ષ સાથે વિલીનીકરણ કરવા માટે રાજી થાય તો તેમને ગેરલાયક ઠરાવનામાંથી મુક્તિ મળે છે. આ જોગવાઈ મૂળરૂપે રાજકીય પક્ષોના સાચા અર્થમાં વિલીનીકરણ માટે બનાવવામાં આવી હતી. અને અહીં જ આખું ગણિત એમની તરફેણમાં કામ કરતું દેખાય છે. 10માંથી 7 જે 2/3 કરતાં વધારે છે. બસ આ જ ગણિતના આધારે આ સાંસદો દાવો કરી રહ્યા છે કે એમણે કાયદાનો ભંગ નથી કર્યો પણ કાયદાની એક જોગવાઈનો ઉપયોગ કર્યો છે અને એમની સદસ્યતા સંપૂર્ણપણે સુરક્ષિત છે. પણ શું આટલું સરળ છે? શું બંધારણ બનાવનારાએ વિલીનીકરણ શબ્દનો અર્થ એવો કર્યો હતો કે થોડા સાંસદો ભેગા મળીને પાર્ટી બદલી નાખે? આ સવાલ આપણને આ રહસ્યના સૌથી ઊંડા અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ લઈ જાય છે. અહીં કાયદાની એક બારીક છતાં અત્યંત મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. કાયદાની નજરમાં પક્ષના 2 અર્થ થાય છે. એક છે વિધાનમંડળ પક્ષ એટલે કે ફક્ત ચૂંટાયેલા સાંસદોનું ગ્રુપ અને બીજો છે મૂળ રાજકીય પક્ષ એટલે કે પાર્ટીનું આખું સંગઠન ઉપરથી નીચે સુધી. પક્ષપલટો કરનારા સાંસદો આ જ તફાવતનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો નિર્ણાયક મુદ્દો એ છે કે કાયદાની જે ભાવના છે એ મુજબ વિલીનીકરણ ત્યારે જ માન્ય ગણાય જ્યારે સમગ્ર આમ આદમી પાર્ટીનું સંગઠન ભાજપ સાથે વિલીનીકરણ કરવાનો નિર્ણય લે, જે સ્પષ્ટપણે થયું નથી. માત્ર કેટલાક સાંસદોના જૂથનો નિર્ણય એ પક્ષનું વિલીનીકરણ નથી. અને આ વાત માત્ર એક કાયદાકીય દલીલ નથી.
ખુદ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના શિવસેના કેસમાં આ વાત એકદમ સ્પષ્ટ કરી દીધી છે કે વિધાનમંડળ પક્ષને મૂળ રાજકીય પક્ષ ગણી શકાય નહીં. આ ચુકાદો પક્ષપલટો કરનારા સાંસદોના દાવા પર સીધો પ્રહાર કરે છે. તો જો કાયદો આટલો સ્પષ્ટ લાગે છે તો પછી અંતિમ નિર્ણય કોણ લેશે અને તેને કોણ લાગુ કરશે? ચાલો હવે અંતિમ નિર્ણાયકને મળીએ. આ સત્તા રાજ્યસભાના અધ્યક્ષ પાસે છે, જે ભારતના ઉપરાષ્ટ્રપતિ પણ હોય છે. જો કે અહીં એક સંભવિત હિતોનો ટકરાવ છે, કારણ કે વર્તમાન અધ્યક્ષ અગાઉ ભાજપના સભ્ય રહી ચૂક્યા છે, એ જ પક્ષ જેમાં આ સાંસદો જોડાયા છે. આ સત્તા સાથે કેટલીક મોટી સમસ્યાઓ જોડાયેલી છે. રાજકીય પક્ષપાતની શક્યતા તો છે જ, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે અધ્યક્ષે કેટલા સમયમાં નિર્ણય લેવો તેની કોઈ સમય મર્યાદા જ નક્કી નથી, અને આ વિલંબ કાયદાને નિષ્ક્રિય બનાવી શકે છે. આ સમયરેખા દર્શાવે છે કે આ વિલંબ કેવી રીતે કાયદાનો જ મજાક ઉડાવી શકે છે. વિચારી જુઓ, પહેલા વર્ષે અરજી દાખલ થાય, બીજા વર્ષે અધ્યક્ષ કોઈ નિર્ણય ન લે, ત્રીજા વર્ષે હજી પણ કોઈ નિર્ણય નહીં, અને ત્યાં સુધીમાં તો સાંસદોનો કાર્યકાળ જ પૂરો થઈ જાય છે. પરિણામ, ન્યાયની આખી પ્રક્રિયા જ અર્થહીન બની જાય છે. તો ચાલો હવે એક સ્ટેપ પાછળ જઈને આખી પરિસ્થિતિને સમજીએ. કાયદાનો હેતુ શું છે અને રાજકારણમાં હકીકતમાં શું થઈ રહ્યું છે એની વચ્ચેનું અંતર જોઈએ. આ એક બહુ મોટી વિડંબણા છે. જે 2/3 નિયમ બનાવ્યો હતો એક એક કરીને થતા પક્ષપલટાને રોકવા માટે, એ જ નિયમ હવે આખાને આખા જૂથમાં સામૂહિક રીતે થતા પક્ષપલટાને પ્રોત્સાહન આપી રહ્યો છે. એક રીતે કહીએ તો છૂટક પક્ષપલટાનો વેપાર બંધ કરાવ્યો, પણ જથ્થાબંધ પક્ષપલટાને કાયદેસર કરી દીધો. સ્થિરતા માટે બનાવેલો કાયદો જ હવે અસ્થિરતાનું કારણ બની રહ્યો છે. તો અંતે આપણે આ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. શું જે કાયદો લોકશાહીને બચાવવા માટે બન્યો હતો એ જ આજે રાજકીય હસ્તાંતરણને કાયદેસરતાનું કવચ પહેરાવવાનું એક સાધન બની ગયું છે? શું લોકશાહીનું રક્ષણ કરવા માટે બનેલું હથિયાર જ હવે લોકશાહી પર પ્રહાર કરી રહ્યું છે? આ એવા પ્રશ્નો છે જેના જવાબ પર જ ભારતીય લોકશાહીનું ભવિષ્ય નિર્ભર કરે છે.